હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે છે ગણેશ ચતુર્થી નો દિવસ. આજે આપણે જવાનું શૈલેષભાઈ ની ઘરે. ગણપતિજી પધરાવ્યા છે, ઇકો ફ્રેન્ડલી ગણપતિજી છે. એના આપણે જાશું ઘરે અને દર્શન કરશું. ચાલો તમને પણ દર્શન કરાવું ઇકો ફ્રેન્ડલી ગણપતિજીના. ચાલો આપણે શૈલેષભાઈ ની ઘરે જઈએ છીએ. આપણો વેઇટ કરતા હતા. આપણે પહોંચી ગયા છીએ એની ઘરે. આ બધા આડોશ પડોશીના બધા છોકરાઓને બધા આવી ગયા છે. આ ટવકા છે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ બનાવી છે. ચાલો, આ છે માટીના ગણપતિજી જે ઇકો ફ્રેન્ડલી છે ને માટીથી મૂર્તિ બનાવવામાં આવી છે. 10 દિવસ પછી અમે એનું વિસર્જન ઘરે જ કરી નાખ્યું છે. ગણપત દાદાને પાણીમાં પધરાવ્યા છે. પછી અમે બધા જઈએ છીએ રામનાથ મહાદેવના દર્શન કરવા માટે. આ અમારા ગામની ગાંડીવેલ છે, જેને બધા ગાંડીવેલ તરીકે ઓળખે છે. સાચું નામ શું છે તમે મિત્રો કોમેન્ટમાં જરૂર કહેજો. પુલ ઉપરથી અમે શેત્રુજીના પસાર થઈ રહ્યા છીએ. અહીંયા ખૂબ જ માણસો આવી ગયા છે ગણપતિજીનું વિસર્જન કરવા માટે. ઘણી બધી કાર અહીંયા સાઈડમાં પાર્ક કરી દીધી છે, તમે જોઈ શકો છો. તેવી રીતે બહુ જ જાજી ગાડીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. ઘણા બધા માણસો અહીંયા નદીની અંદર ગણપતિજી પધરાવવા માટે આવી ગયા છે. આ સાઈડ પણ ખાસી ભીડ હતી, ખૂબ જ ભીડ થઈ ગઈ છે. ધીમે ધીમે આપણી ગાડી પસાર કરીને આપણે આગળ નીકળી ગયા રામનાથ મંદિર તરફ જવા માટે. આ રામનાથ મંદિર જવાનો રસ્તો છે. આપણી 2 કાર આગળ છે, 1 ટેમ્પો છે ને આપણે બાઇક લઈને જઈએ છીએ, હું ને ખુશભાઈ. આજે અમે જઈએ છીએ રામનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. હું ને ખુશભાઈ નીકળી ગયા છે ગાડી. અમે તેથી 5 કિલોમીટર જેટલું દૂર છે. હવે આપણી ગાડી ચાલશે ગાડાના માર્ગે, જેને ઓફ રોડિંગ કહેવાય. રોડ પૂરો થઈ ગયો છે. આપણે 2 થી 2.5 કિલોમીટર આવા જ રસ્તામાં બાઇક ચલાવીને અંદર જવાનું છે રામનાથ મહાદેવના દર્શન કરવા માટે, જે શેત્રુજી નદીના કાંઠે આવેલું છે. ખૂબ જ સરસ અને સુંદર લોકેશન છે. આપણે ત્યાં પહોંચીશું ને બધું તમને બતાવીશ, દર્શન કરાવીશ રામનાથ મહાદેવ. સામે ધજા ફરકતી દેખાય છે, તે જ રામનાથ મહાદેવનું મંદિર છે. આપણે ત્યાં પહોંચવા આવી ગયા છીએ. આપણે અને આપણા પાડોશી બધા પહોંચી ગયા છીએ રામનાથ મહાદેવ. આ વાડી, આ સાઈડ વાડી છે, આ સાઈડ શેત્રુજી નદી છે. અમરેલીના વિઠ્ઠલપુર ખંભાલિયા ગામ પાસે આવેલું છે. 11 કિલોમીટર જેવું થાય છે. આજે મિત્રો આપણે આવી ગયા છીએ રામનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે. એકદમ પ્રાકૃતિક જગ્યા છે અને શાંત વાતાવરણ છે. બધા આવી ગયા છે અંદર. પછી જાશું દર્શન કરવા માટે. પછી પ્લાન છે નદીએ નાહવા જવાનું. પહેલાં આપણે દર્શનથી શરૂઆત કરીએ. રામનાથ મહાદેવના દર્શન કરી લઈએ, પછી જઈએ નદીએ.
ખૂબ જ નાનું એવું મંદિર છે પણ ખૂબ જ સુંદર છે. વાડીની વચ્ચે આવેલું છે. ફરતીકોર વૃક્ષો વાવેલા છે. નારાયણ ગિરી બાપુનું ફોટો રાખેલો છે. બધા પાડોશી બેસી ગયા. પછી મારો વારો આવ્યો. મેં જળાભિષેક કર્યો. શંકર ભગવાનના જયકારા બોલાવ્યા. જય રામનાથ મહાદેવ. બધી આ છોકરીઓને પાણીની તરસ લાગી ગઈ હતી. તેણે પાણી પીવાનું કામ ચાલુ કરી દીધું. કેટલું મસ્ત મંદિર છે. બાજુમાં છે હનુમાનજીનું મંદિર. બધાએ થોડી વાર આરામ કર્યો. છોકરાઓને રમવાની બહુ મજા આવી ગઈ અને રમવાની રમતો ચાલુ કરી દીધી. રામનાથ હનુમાન જય તે. હનુમાનજીનું પણ મંદિર છે. ત્યાં પણ મિત્રો તમને દર્શન કરાવીશ. ચાલો મિત્રો, હવે આપણે જઈએ હનુમાનજીના દર્શન કરવા માટે. ચાલો. જય હનુમાન દાદા. મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ. હનુમાનજીના દર્શન કરો. ખૂબ જ શાંત વાતાવરણ હોય છે અહીંયા. પાછળ રામ લક્ષ્મણ જાનકીની ફોટો રાખેલો છે. આ મોટું મેદાન છે અહીંયા બાજુની સાઈડ. ડાબી સાઈડ ઉપર મોટું મેદાન. રામનાથ મહાદેવના દર્શન કર્યા પછી આપણે જવાનું છે શેત્રુંજી નદીમાં નહાવા માટે. ચાલો તો આપણે જઈએ મિત્રો. શેત્રુંજી નદી તમને બતાવું. એકદમ મસ્ત સ્વચ્છ પાણી આવી ગયું છે, તાજું તેલ જેવું. ચાલો તો આપણે જઈએ શેત્રુંજી નદીએ નહાવા માટે. શેત્રુંજી નદીની અંદર ઘણા બધા લોકો નાહી રહ્યા છે. આપણે પણ જવાનું છે શેત્રુંજી નદી તરફ. અહીંથી મિત્રો ઉતરવાનું છે નીચેની સાઈડ. આ તાર બાંધેલા છે, આમાંથી નીચે ઉતરવાનું છે. થોડો સ્લીપી રસ્તો છે. આમાં નીચે ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે. હા, નીચે ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે. બહુ રસ્તો ઢળાણ વાળો છે. વરસાદના હિસાબે પાણી બહુ સારું આવી ગયું છે નદીની અંદર. હું અહીં નદીના કિનારે બેસી ગયો છું. તમે જોઈ શકો છો પાણી કેટલું સુંદર અને સ્વચ્છ પાણી અહીંથી પસાર થઈ રહ્યું છે. જોવો. અમારા શેરીના લોકો બધા આવી ગયા છે નાહવા માટે. તે નાહી રહ્યા છે અહીં. પાણી તમે જોઈ શકો છો કેટલું મસ્ત પાણી અહીંથી પસાર થઈ રહ્યું છે. બધા બાળકોને પણ ખૂબ જ મજા આવી ગઈ છે. તેણે પણ ખૂબ જ આનંદ લીધો પાણીનો, નદીએ નાહવાનો. સાંજના 4 વાગ્યાનો ટાઈમ થયો છે. અહીં બધાએ નાહવાનું ચાલુ કરી દીધું. આ ભાઈ કેવું રિસ્ક લઈને એમાંથી નદીમાંથી ટ્રેક્ટર પસાર કરી રહ્યા છે એનું. રામનાથ મહાદેવની જય. ગણપતિ મહારાજ કી જય. હનુમાન દેવ કી જય. નાસ્તા પાણી કરી અમે પાછા ઘરે જવા માટે રવાના થયા છીએ. આ ખુશભાઈ ગાડી લઈને આવી ગયા. ખૂબ આનંદ લીધો છે. રામનાથ મહાદેવના મંદિરના દર્શન કરીને પાછળ શેત્રુંજી નદીની અંદર ખૂબ નાયા. અમે બહુ આનંદ કર્યો. મળશું નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરી લેજો. હું ખુશ જાય છે ઘરે. હું ખુશ. આવજો. હા, આવજો.
સાંજ પડી ગઈ છે. હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. સૂરજ આથમમાં આવ્યો છે. એક તરફ સુરત દાદા દેખાય છે, એક તરફ ચાંદા મામા. ઝૂમ કરીને તમને બતાવું. એક તરફ ચાંદા મામા છે. અમે લોકો ઘરે વહેલા પહોંચી ગયા છીએ. આ લોકોની રાહ જોતા હતા, ત્યાં એ લોકો આવી ગયા બધા. રામનાથ મહાદેવ કી જય. મળશું નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરજો. આવજો.